જાડેશ્વર વિસ્તારમાં આઇનોક્સ સિનેમાથી સાઈ મંદિર સુધી વુમન વોકેથોનનું આયોજન કરાયું હતું। આ સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્ત્રી સશક્તિકરણ અને કેન્સર જાગૃતિ વિષય પર સ્લોગન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી। શહેરની મોટી સંખ્યામાં મહિલાઓએ બંને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર, ઇવેન્ટ ચેરમેન સુરભી તમાકુવાલા અને પબ્લિક ઇમેજ ચેરમેન મધુ સિંધે વિશેષ પ્રયાસો કર્યા હતા। 8મી માર્ચે વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ અનોખી ઉજવણી મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો। આજે 8 માર્ચ મહિલા દિવસે વિશ્વ સ્તરે ઉજવવામાં આવે છે। એના ભાગરૂપે અમે આજે વુમન્સ વોકાથોનનું આયોજન કર્યું છે અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને શ્રદ્ધા મોટર્સના સહયોગથી અમે આજે આ વોકાથોનનું આયોજન કર્યું છે। એમાં ઘણી મહિલાઓ ભાગ લેવા માટે આજે આવી છે અને એ લોકો અમે મહિલાઓને હંમેશા આગળ આવવા માટે પ્રોત્સાહિત કરતા રહીએ છીએ। મહિલાઓ તેમના દરેક ક્ષેત્રમાં આગળ આવે અને એમનું કામ જે છે જેમના ક્ષેત્રનું એ બહુ સારી રીતે કરી શકે એવી મારે શુભકામના છે। અને આજે સ્લોગન કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે। એમાં સબ્જેક્ટ આપવામાં આવે છે મહિલા સશક્તિકરણ અને પર્યાવરણનું કે ક્લીનીનેસ રાખવું જોઈએ સિટીને, અને સર્વાઇકલ કેન્સર અવેરનેસનો પણ એક પ્રોજેક્ટ અમે હંમેશા કરીએ છીએ કે મહિલાઓ માટે હવે બહુ જ જરૂરી છે અને એમાં પણ બહુ જ કામ કરવામાં આવી રહ્યું છે। તો અમે પણ બધાને પ્રોત્સાહિત કરીએ છીએ કે કેન્સરનું અવેરનેસ બધાને થાય અને દીકરીઓને હમણાંથી 9-10 વર્ષની થાય ત્યારે સર્વાઇકલ કેન્સરની રસી મુકાવે એવી સૌને હું આશા રાખું છું। અને છેલ્લે ફરીથી મહિલા દિવસની બધી મહિલાઓને ઘણી ઘણી શુભકામનાઓ।